ટીસ્યુ પડ્યા છો ને, પાવર બેંક ને ટીસ્યુ ને બધું એમને પડ્યું. અંદર કપડા પડ્યા. સુરતના આઉટર રિંગ રોડ પર લસકાણા વાલક અબ્રામા બ્રિજ પર મોડી રાત્રે પૂરપાટ ઝડપે દોડતી કાર નંબર GJ5RF0317ના ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને રોડની સામેની સાઈડ પહોંચી હતી. કાર ચાલકે સામેથી આવતા એક પછી એક કુલ 5 વાહનોને ઉડાવી 6 વ્યક્તિને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. તે પૈકી 2 સગાભાઈ કમલેશ બાલુભાઈ સાપોલિયા અને અશ્વિન બાલુભાઈ સાપોલિયાનો સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 4 ઈજાગ્રસ્તની હાલત ગંભીર હોવાથી તેમની સારવાર ચાલી રહી છે. બનાવની જાણ થતાં લસકાણા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. બનાવના પગલે લોકો પણ એકત્રિત થઈ ગયા હતા. અકસ્માત સમયે કારમાં 4 જેટલા યુવાનો સવાર હતા. તે પૈકી પાછળ બેઠેલા એક યુવાનને લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો હતો, જ્યારે ચાલક અને અન્ય યુવકો ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી પ્રમાણે અકસ્માત સર્જનાર કારનો માલિક મનોજ ડાખરા છે અને તેનો પુત્ર કીર્તન ડાખરા કાર ચલાવતો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગાડીની સ્પીડ તો હતી, કેટલી હોય એ બહુ ખ્યાલ ન હોય, સ્પીડ તો હતી. હું આપણે ફૂલ ઉતરીને આવતો ભરાસા મેન રોડ બાજુ. મારી વાઈફ, મારો છોકરો, મને પગે ઈજા થઈ છે. સામેની સાઈડથી રોંગ સાઈડથી ફૂલ ઝડપે કાર આવી અને એમની રાઈટ સાઈડમાં જતા હતા. એક ડિવાઈડર કુદાવી આ લોકોની સામે સીધી માથે જ આવી અને ઈજા થઈને એમાંથી 2 જણા તો એમ કહે છે બધા કે આ લોકોને તો હું એમ કહું છું કે સમાજમાં ને બધે દાખલો બને એ રીતની કડકમાં કડક સજા થવી જોઈએ. મારી તો એટલી માંગ છે.